સૌને નમસ્કાર, પ્રણામ. જોગી સાહેબની પાઠશાળામાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. ફરી એકવાર આજે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાના વિદ્યાર્થીઓ માટે બીજો એકમ પોસ્ટ ઓફિસ આપણે ભણીશું. ગયા મંગળવારે જ્યારે આ પાઠશાળાની શરૂઆત કરી ત્યારે એવું નિશ્ચિત થયું હતું કે મંગળવારે ધોરણ 11નું ગુજરાતી ભણીએ અને ગુરુવારે ધોરણ 12નું ગુજરાતી ભણીએ. ગુરુવારે કોઈ કારણસર લાઈવ થઈ શક્યું નહીં, એટલે પરમ દિવસે એટલે કે આવતા ગુરુવારે ધોરણ 12નું ગુજરાતી ભણીશું. જે લોકો ધોરણ 12ના ગુજરાતી માટે રાહ જોઈ રહ્યા છે એમને ધ્યાનમાં રહે કે આવતા ગુરુવારે ધોરણ 12 માટે સાંજના 5 થી 7 જે આપણો સમય નિશ્ચિત થયો છે. અને આપ સૌને મારી એ પણ પ્રાર્થના છે કે મંગળવારનો ધોરણ 11નો વર્ગ હોય કે ગુરુવારનો ધોરણ 12નો વર્ગ હોય, 5 થી 7નો સમય છે એ આપણો અંદાજિત સમય છે. 5 વાગે આપણી પાઠશાળા શરૂ થઈ જશે. પછી એકમ જેટલો લંબાય જેવો લંબાય એ પ્રકારે એનો સમય આપણે વધઘટ કરીશું. નાનો એકમ હશે તો અડધો કલાક પોણો કલાક પૂરતો છે, કારણ કે બિનજરૂરી લંબાણ એ વર્ગમાં કર્યા કરવું એ પણ ઉચિત નહીં, વિષયથી ભટકવું એ પણ ઉચિત નહીં. એટલા માટે વિષયને અનુરૂપ જેટલી જરૂર હશે એટલું અહીંથી માર્ગદર્શન પહોંચાડવા પ્રયત્ન કરીશ. હું જે ભણ્યો છું, હું જે સમજ્યો છું એ આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ. વર્ગખંડની બહાર નીકળીને આ રાષ્ટ્રચિંતન જોગી સાહેબની પાઠશાળામાં ફરી એકવાર આપ સૌનું હૃદયથી સ્વાગત છે. ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે ભણીશું બીજો એકમ પોસ્ટ ઓફિસ. એક નવલિકા છે, ટૂંકી વાર્તા. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુ લિખિત આ પોસ્ટ ઓફિસ વાર્તા એ આપણે સૌ ગુજરાતીઓએ ગર્વ અને ગૌરવ લેવા જેવી વાર્તા છે. કારણ કે આ વાર્તા એ સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ 50 વાર્તાઓમાં પણ આ વાર્તાનો અનુવાદ ધ લેટર સમાવેશ પામ્યો છે. એટલે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી આ ઘટના છે. અને એ ગૌરવ આપણને અપાવ્યું છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ધૂમકેતુ ઉપનામથી એમણે સાહિત્ય સર્જન કર્યું છે. મૂળતઃ વાર્તાકાર તરીકે, નવલકથાકાર તરીકે એ ગુજરાતી સાહિત્યમાં, શિષ્ટ ગુજરાતી સાહિત્યમાં ગોવર્ધનરામ જોશીને, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીને ઓળખવામાં આવે છે. મૂળ ગોંડલના વતની, સૌરાષ્ટ્રના વીરપુરમાં એમનો જન્મ. ગોંડલની પોસ્ટ ઓફિસમાં કેટલોક સમય એ કામ કર્યું, કેટલો સમય ગોંડલની હાઈસ્કૂલમાં પણ કામ કર્યું. અને 1923થી તેઓ અમદાવાદમાં વ્યવસાય માટે એ આવી ગયા અને પછી અમદાવાદમાં જ એમણે બાકીનું એમનું શ્રેષ્ઠ જીવન ગુજાર્યું. કેટલીક વાર્તાઓ અને ગૌરીશંકર જોશીના કેટલાક જીવનના અભ્યાસને અંતે આ મારું વ્યક્તિગત તારણ છે કે 1923માં એ વતન છોડીને જ્યારે અમદાવાદ ગૌરીશંકર જોશીને જવાનું થયું ત્યારે અમદાવાદમાં રહ્યા પછી એમણે પોસ્ટ ઓફિસને, એટલે ગોંડલની પોસ્ટ ઓફિસને, જ્યાં એમણે નોકરી પણ કરી અને સાહિત્યકાર હતા, લેખક હતા, એટલે સ્વાભાવિક છે કે એમને અવારનવાર પત્રાચાર થતો રહેતો હોય. કોઈ મેગેઝિનને પત્ર લખતા હોય, કોઈ સાહિત્યિક મિત્રને પત્ર લખતા હોય, એમને પણ પત્રો આવતા હશે. એટલે પોસ્ટ ઓફિસ સાથેનો એમનો ખૂબ અંગત નાતો રહ્યો છે. તો એ ગોંડલની પોસ્ટ ઓફિસને એ ગૌરીશંકર જોશી ખૂબ યાદ કરતા હશે અને એ યાદ કરતા હશે ત્યાં જ કદાચ આ વાર્તાના બીજ રોપાયા હશે. આ વાર્તાના કેન્દ્રમાં છે એક અલી ડોસા નામનો એક કોચમેન છે. આપણે ત્યાં વર્ષો પહેલાં જે ગાડીઓ, જે કોચ ચાલતા, એ ચલાવવાવાળા ડ્રાઈવરને આપણે કોચમેન તરીકે ઓળખતા. એટલે લોકજીવનને પણ બરાબર ઝીલીને આ વાર્તા ગૌરીશંકર જોશીએ લખી છે. આપણે આ વાર્તાને સમજવાનો પ્રયત્ન કરીએ. મૂળ આ વાર્તાનો પૂરો અભ્યાસ કરતા વાર્તાના કેન્દ્રમાં એ કોચમેન અલી ડોસો અને એનું જીવન, એની પોતાની દીકરી માટેની તડપ એ જોતા આખા વાર્તાના કેન્દ્રમાં કર્મનો સિદ્ધાંત છે એવું માલુમ પડે છે. કેમ કે
કોચમેન અલી ડોસો મૂળ શિકારી હતો. એ પેલા તેતરના બચ્ચાને મારતો, તેતરની માને મારી નાખતો અને એના બચ્ચાને તરફડતા જોતો, ક્યારેક બચ્ચાને મારે એની માને તરફડતી જુએ અને ત્યારે એને ખૂબ આનંદ થતો. હવે જ્યારે કોચમેન અલી ડોસાની વૃદ્ધાવસ્થા આવી છે, એની દીકરી મરિયમના કોઈ સમાચાર નથી અને એ મરિયમના સમાચાર મેળવવા માટે એ નિયમિત જ્યારે પોસ્ટ ઓફિસ આવી રહ્યો છે અને એની વાતની મજાક ઉડાવતા પેલા ગોકળભાઈ અને બાકી બધા પોસ્ટ ઓફિસના સ્ટાફ મિત્રો છે, એમને જોઈને જાણે એક કર્મનો બદલો એ કોચમેન અલી ડોસાને મળી રહ્યો છે એવો પણ એક અહેસાસ અહીંયા આપણને થાય વાર્તા વાંચતા. અને વાર્તાના મધ્યાંતર પછી તો આપણને એવો પણ અહેસાસ થાય કે કોચમેન અલી ડોસાની મજાક ઉડાવતા પોસ્ટ ઓફિસનો સ્ટાફ જે સંવેદનહીન થયો, એ પોસ્ટ માસ્ટરને જ્યારે પોતાની દીકરી વિશે એ બીમારીના ખબર મળ્યા અને પછી એને આખી રાત જે રીતે જાગવું પડ્યું, તો કોચમેન અલી ડોસાની ઉડાવેલી મજાક એ કર્મનો બદલો પોસ્ટમેનને પણ એ મળતો જણાય છે. એટલે અહીંયા ત્રણેય તરફ ત્રણેય ઘટનાઓમાં કર્મનો સિદ્ધાંત બરાબર કામ કરે છે. એટલે આપણે કહીએ ને, કર ભલા તો હોગા ભલા. આપણે સારું કરીએ તો આપણું સારું થાય અને આપણે ખરાબ કરીએ તો આપણું ખરાબ થાય. અને સ્વાભાવિક છે, આ દુનિયા એ વ્યાપારિક સિદ્ધાંતો પર ચાલે છે. આપણને માન જોઈએ છે તો આપણે દુનિયાને માન આપવું જોઈએ, આપણને પ્રેમ જોઈએ છે તો આપણે દુનિયાને પ્રેમ આપીએ. તો આવો આ કર્મના સિદ્ધાંત પર રચાયેલી વાર્તા એ જોઈએ. પોસ્ટ ઓફિસ, આમ તો આખી વાર્તા એ વાર્તા કથનની શૈલીથી મને કહેવાની મજા આવે અને મને ખૂબ ગમે છે આ વાર્તા. વ્યક્તિગત રીતે મને આ વાર્તા ખૂબ સ્પર્શે છે. પણ આ વાર્તાનો જે શરૂઆતનો પહેલો ફકરો છે એ શબ્દશઃ મારે અહીં એકવાર પુનરાવર્તન કરીને તમને સંભળાવવો છે. તમે વર્ગખંડમાં આ વાર્તા ભણ્યા હશો, દરેક શિક્ષકે આ વાર્તા તમને ખૂબ સારી રીતે ભણાવી હશે. એટલે એ વાર્તાને આપણે બરાબર મમડાવવી છે, બરાબર આ વાર્તામાં નહીં લખાયેલી વાતોને પણ સમજવી છે. પણ એ પહેલાં વાર્તાની જે શરૂઆત છે મને ખૂબ ગમે છે. વાર્તાનો જે પાયો અહીંયા લેખક બાંધે છે એ મને ખૂબ ગમે છે. આપણે એને અક્ષરશઃ સાંભળીએ અને પછી આગળ વાર્તાને ભણીએ. કે પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે એમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટતો લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈ વહેલા ઉઠનારાના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગી ઉઠેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. હવે અહીંયા આખા ફકરામાં ક્યાંય કોચમેન અલી ડોસાનું નામ નથી, આખા ફકરામાં ક્યાંય પોસ્ટ ઓફિસનું નામ નથી. જેમ એક મકાન બનતું હોય તો એના પાયા એ જમીન પર છાપવામાં આવે અને એ પાયા જે છાપવામાં આવે ને એમાં ડ્રોઈંગ રૂમની પેટર્ન નથી હોતી. એમાં અહીં બેડરૂમ કેવો બનશે ને ડ્રોઈંગ રૂમ કેવો બનશે એ આપણને દેખાય નહીં, કારણ કે એ તો ખાલી માપ હોય છે ને કે બહારની દિવાલ આ ને આ વચ્ચેની દિવાલ ને આ પાછળની દિવાલને એ પાયા છાપ્યા હોય અથવા પાયા ગાળ્યા પણ હોય તો એ ખોદાયેલી માટીમાં ક્યાંય તમને બેડરૂમનો આકાર નથી દેખાતો, ક્યાંય બેડરૂમની ડિઝાઇન પરફેક્ટ નથી દેખાતી. પણ જ્યારે મકાન આખું ઊભું થાય છે બરાબર ત્યારે આપણને એની ભવ્યતાનો અંદાજ આવે છે. એટલે એમ આ વાર્તાનો પાયો એ લેખક બરાબર મજબૂત બાંધે છે. ગૌરીશંકર જોશી એ બહુ મજબૂત વાર્તાકાર છે. ગુજરાતી સાહિત્યના સબળ વાર્તાકારોમાંના એક એટલે ધૂમકેતુ. એમણે જે આ વાર્તાનો પાયો બાંધ્યો છે એ પાયો બહુ જ મજબૂત છે, બહુ નક્કર પાયો છે.
પાછલી રાત્રિનું ગુરુ આકાશ એમ કહીને એમણે એક સાથે અનેક નિશાન પાર પાડ્યા છે. પાછલી રાત્રિનું ગુરુ આકાશ એટલે અહીંયા પાછલી રાત્રિ એટલે કઈ, તો કોઈની આગળ રાત્રિ હોય ને કોઈની પાછળ રાત્રિ હોય એવો સંદર્ભ નથી. અહીંયા અર્થ એવો છે, પાછલી રાત્રિ એટલે રાત્રિ પૂરી થવાનો સમય છે, પણ પૂરી થઈ નથી, પૂરી થવાની તૈયારી છે, અને સવાર પડી નથી, પડવાની છે એવો સમય. મતલબ આપણી ભાષામાં જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ કે 3 વાગ્યા પછીનો, 3 થી 5ની વચ્ચેનો કદાચ આ સમયગાળો છે. અને એ સમયગાળામાં કેટલી નીરવ શાંતિ છે, તો કોઈના પગરખાનો અવાજ સંભળાય છે, ક્યાંક કોઈક સ્વાધીન અવસ્થા ભોગવતા ઘર છે તો એમાં જાતે દળીને જાતે જ ખાવાનો એ રિવાજ હોય તો એ ઘંટી પણ ચાલે છે. કોઈ સ્ત્રી ઘંટી ગીત ગાઈ રહી છે એનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે. ક્યાંક કોઈ વ્યક્તિ જાગી ગયું છે તો એના સ્લીપરનો અવાજ આવે છે. કોઈ કૂતરું જાગીને થોડું ભસી ગયું છે તો એનો પણ અવાજ આવે છે. કોઈ પંખી, ભાગ્યે જ કોઈક પંખી જાગ્યું હોય આ સમયે તો એનો પણ અવાજ આવે છે. અને આ સિવાયના બીજા કોઈ અવાજ ક્યાંય આવતા નથી. એવી નીરવ શાંતિ, અને કહે નહીં છતાં કતલ કરી નાખે એવી રાત. કેવી તો મીઠા માણસના સ્વભાવ જેવી. આપણે મીઠા તો ઠીક છે, પણ આપણે સૌરાષ્ટ્રની બોલીમાં એને મીંઢા કહીએ કે કહે નહીં છતાં કતલ કરી નાખે, બોલે કંઈ ને ચાલે કંઈ. એવા લોકો આપણી આસપાસ છે, પણ અહીંયા એ મીઠા લોકો જેવી ઠંડી છે, અને એ ઠંડી કેવી કાતિલ છે. તો આ કાતિલ ઠંડીની વચ્ચેથી આ ડોસો પોતાના જૂના છતાં ફાટેલા જબ્બાને એ પોતાના શરીરે વધારે ને વધારે લપેટતો, એ ઠંડીથી બચવા માટે એ આ જબ્બાને લપેટી રહ્યો છે, અને ધીમે 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 એ આગળ વધી રહ્યો છે. સડકની એક બાજુ ઝાડની હાર હતી, બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી જતી હતી. આ શીમણી શબ્દ છે એ ડરાવનો પણ છે. એ શીમણી સાથે અંધારાને પણ સંબંધ છે, શીમણી સાથે ડરને પણ સંબંધ છે, અને શીમણી સાથે પેલી ઠંડી પણ એમાં ઉમેરાય છે. તો પવન સોંસરવો નીકળી જતો હતો, શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે એમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈને જેમ શ્રદ્ધાથી આનંદ પામે, એમ વૃદ્ધ ડોશો આ મકાનની લાકડાની કમાન જોઈ અને આનંદ પામ્યો. કમાન ઉપર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ. આ વાર્તાકાર છે ને એ જાદુગર છે. એ શબ્દો સાથે કેવડું મોટું કામ લઈ લે છે. રાતને જ્યાં શીમણી બતાવી છે ત્યાં ઠંડી, અંધારું અને પવન અને શુક્રના તારાનું તેજ બતાવીને પરોડિયાના 4 વાગ્યાનો સમય પણ અહીંયા લેખકે આડકતરી રીતે આપણને બતાવી દીધો છે. અને એની સાથે સાથે કોચમેન અલી ડોસાની માનસિક સ્થિતિ પણ એ બરાબર વર્ણવી દીધી છે. જુઓ, હજી સુધી ક્યાંય કોઈ ઘટનાનો ખુલાસો નથી કર્યો. આ તો વાર્તાનો પાયો બંધાઈ રહ્યો છે, હજી તો રનવે તૈયાર થઈ રહ્યો છે. અહીંયા લેખકે હજી કોઈ વાર્તાનાયકનું નામ પણ જાહેર નથી કર્યું, કે શા માટે પોસ્ટ ઓફિસે આવ્યો છે એ પણ જાહેર નથી કર્યું. પણ વાર્તાનો પાયો કેટલો જિજ્ઞાસા પ્રેરક છે કે આવી શીમણી, કાળી, અંધારી, ઠંડી રાત, એમાં કાતિલ પવન, અને એ સુસવાટા ભેર પવન જ્યારે શરીરની આર પાર ઉતરી જતો, એવી ઠંડીમાં પોતે પોતાનો જબ્બો જે જૂનો અને ફાટેલો છે, સ્વેટર પણ નથી એની પાસે, કદાચ શાલ કે ધાવડો પણ નહીં હોય, તો એ ગરીબ અવસ્થાનો આ ડોસો છે, તો પોતાનો જૂનો જબ્બો અને પાછો ફાટેલો છે એને વધારે શરીરે લપેટતો લપેટતો આ ડોસો પોસ્ટ ઓફિસે શા માટે આવ્યો હશે? આટલા વહેલા સ્વાભાવિક છે એને શા માટે ત્યાં આવવું પડ્યું હશે? હવે ડોસો છે, ઉંમરલાયક છે, એટલે એની નોકરી તો હશે નહીં. નિવૃત્તિની ઉંમર વટાવ્યા પછીનો માણસ કંઈ નોકરી માટે ઓફિસે ના આવે. તો આ ડોસો પોસ્ટ ઓફિસે આવ્યો છે, અને પોસ્ટ ઓફિસની ભવ્યતા પણ લેખક બહુ ઓછા શબ્દોમાં આપણી સામે એ વર્ણવી દે છે કે છે છેલ્લામાં છેલ્લી ઢબનું. એટલે આ વાર્તા જ્યારે લખાઈ ત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી હશે, જે છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી હશે, એ છેલ્લામાં છેલ્લી ઢબનું રોનકદાર મકાન હતું. રોનકદાર મકાન એટલે જેનો માભો પડે, જેનો વટ પડે, અને એવું ખર્ચાળ મકાન, ખૂબ ખર્ચ કરીને બનાવેલું મકાન, ટૂંકમાં ભવ્ય મકાન, આલિશાન મકાન જેને કહી શકાય એવું હતું. અને એમાં એક જરી પુરાણા પાટિયા ઉપર નવા અક્ષરો લખ્યા હતા, એ હતા પોસ્ટ ઓફિસ. તમે જુઓ કે આટલી લાંબી પ્રસ્તાવના કર્યા પછી એ
વાર્તાકાર અહીંયા પોસ્ટ ઓફિસ શબ્દનો પ્રયોગ કરે છે અને એ પોસ્ટ ઓફિસ શબ્દનો પ્રયોગ કર્યા પછી અહીંયા વાર્તા એ પિકઅપ પકડે છે. ડોસો એ પોસ્ટ ઓફિસની પડથાર ઉપર બેઠો. હવે ત્યાં બેસવાનો એને 5 વર્ષનો અનુભવ હતો. હવે જુઓ, કોઈ આ વાર્તા ચકોલો આવ્યો ચોખાનો દાણો ને ચકી લાવી મગનો દાણો ને એવી વાર્તા નથી કે એ બંને ખીચડી બનાવીને પછી ખાધું પીધું ને રાજ કર્યું. એવી સરળતાથી લખાયેલી વાર્તા નથી. અહીંયા જે લખાયું છે એના કરતાં જે નથી લખાયું એ આપણને વધારે આનંદ આપે છે. એ વિશેષ આનંદ આપે છે. અહીંયા લખાયું કે એને એ પડથાર ઉપર બેસવાનો 5 વર્ષનો અનુભવ હતો. તો 5 વર્ષનો અનુભવ એ અહીંયા કહેવાનો વિષય 5 વર્ષનો અનુભવ નથી, પણ કહેવાનો વિષય એ છે કે આ ડોસો 5 વર્ષથી નિત્ય અખંડ તપની જેમ અહીંયા આવે છે. હવે કોઈ વ્યક્તિ 5 વર્ષથી સતત એ પોસ્ટ ઓફિસે આવે છે, એનો અર્થ શું છે એને આપણે આગળ વાર્તા ખોલીએ ત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ. અને ડોસો આવીને પગથાર ઉપર બેઠો ત્યારે અંદર એ કેટલાક લોકોની ઘૂસપૂસ ચાલતી હતી અને પછી અચાનક જ અવાજ શરૂ થયા. હવે તો પોસ્ટ ઓફિસની કામગીરી જેને નિયમિત જોઈ હોય એને ખબર હોય કે પરોઢીએ 4 વાગે બધી ટપાલો એ અલગ કરાતી હોય અને અલગ થઈ ગયા પછી જે સરકારી ટપાલો જે લેવા માટે પટ્ટાવાળા આવ્યા હોય એ બધા પટ્ટાવાળા લાઈનમાં ઊભા હોય. એટલે પહેલી તો છે ને એ ત્યાંથી એ સરકારી ટપાલો ત્યાંથી રવાના થાય. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, મામલતદાર, તાલુકદાર, આ પ્રકારે એ અવાજો લખાતા હોય. દીવાન સાહેબ, લાઇબ્રેરિયન, આ પ્રકારે અવાજો એ લગાવાતા હોય. અને જેનું જેનું નામ બોલાય ને, જે કચેરીનું નામ બોલાય એ કચેરીનો પટાવાળો એ ઓફિસમાં દાખલ થાય અને પછી એ ટપાલ લઈ અને એ રવાના થાય પટાવાળાઓ. બસ આ નિત્યક્રમ હોય કે રોજે સરકારી ટપાલો ઘણી બધી આવતી હોય તો પોસ્ટમેનને અલગથી વ્યવસ્થા ન કરવી પડે. એટલા માટે એ સરકારી પટાવાળાઓ છે એ સવારમાં વહેલા પરોઢીએ પત્ર લેવા માટે પહોંચી જતા હોય છે. હવે આ બધા જે અવાજો આવતા હતા એમાં વચ્ચે પેલો જે બોલવાવાળો કારકુન છે પોસ્ટ ઓફિસનો એ વચ્ચે બોલી ઉઠે છે, કોચમેન અલી ડોસા. હવે અવાજ સંભળાયો અને પેલો ડોસો છે એ શ્રદ્ધાથી પોતાના સ્થાન પર ઊભો થયો. જ્યાં બેઠો તો ત્યાંથી એ મક્કમતાથી ઊભો થયો. ડગબગથી ચાલે થોડો આગળ આવ્યો અને દરવાજા પર હાથ ટેકવી અને ધીમેથી બોલ્યો, ગોકળભાઈ. હવે જોજો બરાબર કેટલો ટૂંકો પણ માર્મિક સંવાદ છે. ડોસાએ કહ્યું, ગોકળભાઈ. અંદરથી અવાજ આવે છે, કોણ? હવે એના જવાબમાં કોચમેન અલી ડોસો કે છે, કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને, હું આવ્યો છું. જો ક્યાંય કોઈ પ્રસ્તાવના નથી. કોચમેન અલી ડોસો બહુ સહજતાથી પોતાની મસ્તીથી પોતાની ધૂનમાં હું કોચમેન અલી ડોસો છું એવું પણ કહેવાની એ તસદી નથી લેતો. એ કહે છે, કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને, હું આવ્યો છું. અને જવાબમાં સામે પછી નિષ્ઠુર હાસ્ય આવ્યું, કારણ કે એ બધાને ટેવ પડી ગઈ હતી. આ બધા કારકુનોને ટેવ પડી ગઈ હતી, કારણ કે એમને ખબર હતી કે આ ડોસો રોજ આવે છે, 12 પગથિયે બેસે છે, 5 વર્ષથી આવે છે. એટલે 12 પગથિયે બેઠો હોય, એના પત્રની રાહ જોવે, બધા પત્રો જતા રહે, પછી છેલ્લે ડોસો પૂછે કે ભાઈ જુઓ ને મારું કાગળ છે કે કેમ, મારું નામ કોચમેન અલી ડોસા છે, મારા નામથી કોઈ કાગળ આવ્યો છે? એટલે પેલા લોકો કે ભાઈ ના, નથી આવ્યો, ને એ જતા રહે. આ રોજનો ક્રમ. એટલે રોજે આ ડોસો આવે ને એટલે ડોસો એમના માટે પરિચિત થઈ ગયો. હવે ચહેરાથી પરિચિત થયો, કદાચ અવાજથી પરિચિત થયો, પણ આ લોકોની સંવેદન બધીરતા જોજો આવે છે. એ ડોસો શા માટે આવે છે, એ કોના કાગળ માટે આવે છે, એવું કશું એમણે જાણવાની તસદી નથી લીધી. અને એટલા માટે આજે તમે જુઓ કે આ કોચમેન અલી ડોસાની મશ્કરી થઈ. પેલો ભાઈ અંદરથી બોલ્યો, કોચમેન અલી ડોસા. એટલે ડોસા આવ્યા દરવાજા પર, હાથ ટેકવીને ધીમેથી કહું, ગોકળભાઈ. કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને, હું આવ્યો છું. અને જવાબમાં શું આવ્યું? નિષ્ઠુર હાસ્ય. અને પછી એણે ડોસાને કંઈ જવાબ દેવો ઉચિત ના સમજો. એણે સીધું જ પોતાના સાહેબ સાથે, પોતાના પોસ્ટમાસ્ટર સાથે વાત કરવાનું શરૂ કર્યું. એણે કોચમેન અલી ડોસાને જવાબ દેવાનું ઉચિત ના સમજ્યું. એણે પોતાના પોસ્ટમાસ્ટરને કહ્યું, સાહેબ એક ગાંડો ડોસો છે અને હંમેશા પોતાનો કાગળ લેવાને માટે પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. હવે કોચમેન અલી ડોસો આ શબ્દો એને સાંભળ્યા તો હશે જ. એ પોતાના સ્થાન પર બેસી ગયો અને કદાચ વિશ્રામ માટે બેઠો હોય. એનું ઉંમરલાયક વૃદ્ધ શરીર હતું, ના પડી ગઈ હતી, પત્ર નથી, એટલે હવે એને ઘરે જતું રહેવાનું હતું. પણ પછી પોસ્ટ માસ્ટરને કહેવામાં આવ્યું કે આ એક ગાંડો ડોસો છે
અને રોજ એનો પત્ર લેવા માટે આવે છે. હવે આ ગાંડાને પત્ર લેવા કોણ નવરું હોય? હવે પછી એ પોસ્ટ ઓફિસની એમની ગપશપ ચાલે છે. પણ હવે આપણે અહીંયા થોડો કોચમેલની ડોસાનો પણ પરિચય લઈ લઈએ. કોચમેલની ડોસો મૂળ હોશિયાર શિકારી હતો. એની યુવાવસ્થામાં એવું કહેવાતું કે એના જોડનો એના જેવો શિકારી કોઈ નહીં. ઇટાલિયન ગરુડ જેવી એની નજર હતી. ધૂળ ભેગા ધૂળ જેવા થઈ જતા સસલાને પણ એ ઓળખી જતો. તેતર એનો તો કલર જ રેત જેવો હોય, તો એ ધૂળ જેવા કલરનું તેતર પણ એ ધૂળમાં કે વાળમાં સંતાયેલું હોય ને તો કોચમેલાની ડોસાની નજરથી એ બચે નહીં. એવું એ દોડતો અને એવો એ શિકાર કરતો કે કોઈ પણ પ્રકારના પંખીને કે પ્રાણીને એ શિકાર કરવા ધારે ને તો એ ઘડીમાં હતું નતું થઈ જતું અને એના હાથમાં આવીને પડી જતું. અને આ કોચમેલની ડોસો એ યુવાવસ્થામાં આવો શાતીર શિકારી, અને આ શિકારનો એને નશો હતો. શિકારનો એવો નશો જાણે અફીણના બંધાણીને એ અફીણનું બંધાણ હોય એમ આ કોચમેલની ડોસાને શિકાર કરવાનો નશો હતો. શિકાર કર્યા વિના એકે દિવસ એને ચાલતું નહીં. અને શિકારનો નશો, આ શિકારનો રસ છે એની નશમાં ઉતરી ગયેલો. અને એટલું બધું એને શિકાર કરવું ગમતું, એટલું બધું એને એ શિકારની પ્રવૃત્તિમાં આનંદ આવતો કે એ કોઈ તેતરને મારે અને પછી એના બચ્ચાને તરફડતા જોવે તો એને આનંદ આવતો. કોઈ સસલાને મારે ને એના બચ્ચાને તરફડતા જોવે તો એને આનંદ આવતો. એને ખૂબ મજા આવતી. અને એ ખેતરમાં રહેતો, ઝૂંપડી બાંધીને ગમે ત્યાં પડ્યો રહેતો અને શિકાર કરીને પોતાનું જીવન ગુજરાન ચલાયા કરતો. અને અચાનક એક દિવસ એને અહેસાસ થયો. કદાચ અહેસાસ ક્યારે થયો હશે? જ્યારે એની પોતાની દીકરી એ મોટી થઈ અને સાસરે ગઈ હશે અને પોતાની દીકરીનો એણે વિયોગ વેઠ્યો હશે, ત્યારે કદાચ. આ લખાયું નથી વાર્તામાં, પણ આપણે સમજીએ કે અચાનક એક દિવસ એને અહેસાસ થયો અને એ લીલા ખેતરમાં બેસીને હૈયા ફાટ રડ્યો. અને રડ્યા પછી એણે શિકારની પ્રવૃત્તિ બંધ કરી દીધી છે. ગામની બહાર એક અવાવરું જગ્યામાં એકાંતમાં એ રહે છે અને હવે બાકી બધી પ્રવૃત્તિઓ એણે છોડી દીધી છે. એકલો રહ્યા કરે છે અને પોતાનું જીવન એ ગુજાર્યા કરે છે. અને એની દીકરી મરિયમ છે, એને કોઈ આર્મીમેન સાથે પરણાવી છે. અને એનો જમાઈ એ આર્મીમાં મિલિટરીમાં નોકરી કરતો. એ જમાઈ એનું પોસ્ટિંગ પંજાબ બાજુ ક્યાંક હતું. એને બહુ ચોક્કસ ખબર નથી કે કઈ બોર્ડર પર એના જમાઈનું પોસ્ટિંગ છે. મરિયમ પણ એની સાથે હતી. એટલે દીકરી જમાઈની સાથે જ ત્યાં આર્મીના કેમ્પમાં, કદાચ આર્મીના નિવાસ સ્થાનમાં હશે, પણ છેલ્લે એની નોકરી એ પંજાબ બાજુ ક્યાંક હતી એટલી ખબર છે. હવે એની બદલી થઈ કે કેમ, એનું સરનામું બદલાયું છે કે કેમ, એ બીજે છે કે કેમ કેમ એ પણ ખબર નથી, કારણ કે એનો પત્ર કંઈ આવ્યો નથી. અને છેલ્લો જ્યારે પત્ર આવ્યો ત્યારે એની દીકરીના બીમારીના સમાચાર જમાઈએ લખ્યા હતા કે મરિયમને આ ફલાણી બીમારી છે અને હું એને હોસ્પિટલ લઈ જાઉં છું અને પછી જે કંઈ હશે એ ખબર આપીશ. અને એ પછી એને મરિયમના કોઈ સમાચાર મળ્યા નથી, જમાઈનો કોઈ કાગળ મળ્યો નથી. અને એ જમાઈના કાગળની રાહમાં મારી દીકરી કદાચ મને પત્ર લખશે એવી રાહમાં એ કોચમેલની ડોસો એ પોસ્ટ ઓફિસ નિયમિત આવીને બેસે છે. હવે આ પોસ્ટ ઓફિસ એ કેવી છે એની વાત આગળ વાર્તાકાર લખે છે કે કદાચ આખી દુનિયાનું સૌથી રસહીન મકાન કોઈ હોય ને તો એ પોસ્ટ ઓફિસ છે. કારણ કે પોસ્ટ ઓફિસની એક નિયત પ્રવૃત્તિ બાંધેલી છે. હવે જો પોલીસ સ્ટેશન હોય ને તો લોકોની આવન જાવન સતત ચાલુ હોય. એ કોઈ પીડિત લોકો આવે, કોઈ ગુનેગારો આવે અને બધું દોડાદોડી પોલીસ સ્ટેશનમાં ચાલતી હોય, મામલાને આવે. એટલે શાળાની તો તાજપ જ નોખી છે. પણ બધા સરકારી મકાનોમાં સૌથી રસહીન મકાન કોઈ હોય ને તો એ પોસ્ટ ઓફિસ છે. કારણ કે પોસ્ટ ઓફિસમાં એ પોસ્ટ માસ્ટરને એના 2-3 કારકુન, ક્ષમા કરશો નેટવર્કને કારણે થોડી સમસ્યા થઈ. તો આપણે વાત એ કરતા હતા કે પોસ્ટ ઓફિસ એ સૌથી રસહીન મકાન. તમામ સરકારી કચેરીઓમાં સૌથી બોરિંગ કચેરી કોઈ હોય ને તો એ પોસ્ટ ઓફિસ હોય, કારણ કે એક પોસ્ટ માસ્ટર હોય. હવે એનો પણ સરસ અહીંયા ઉલ્લેખ લેખક કરે છે, કારણ કે લેખક અભ્યાસુ છે. દુનિયાના સાહિત્ય ઉપર લેખકની નજર છે. અને લેખક કહે છે કે એક લેખકને અહીંયા એક અંગ્રેજી લેખકને પણ વાર્તાકાર યાદ કરે છે, ગોલ્ડ સ્મિથ. અને એની એક વાર્તા છે વિલેજ સ્કૂલ માસ્ટર. વિશ્વમાં એની ખૂબ ખ્યાતિ થઈ એવી નાનકડા ગામડાની, પહાડી વચ્ચેના એક ગામડાની વાર્તા. એ પહાડી વચ્ચેના ગામડાની એક નાનકડી સ્કૂલ અને એ સ્કૂલનો સ્કૂલ માસ્ટર, જ્યાં પટાવાળો પણ પોતે, બેલ પણ એણે પાડવાનો
શાળા ખોલવાની પણ એણે, સફાઈ પણ એણે કરવાની, બાળકોને ભણાવવાના પણ એણે, અને પછી બાળકોને ઘરે મૂકવા પણ એણે જવાના. તો બધું જ એકલો ને એકલો કરે. આવી ગોલ્ડ સ્મિથની બહુ સરસ વાર્તા છે. એ સ્કૂલ માસ્ટરની જોબ, એની ડ્યુટીને બિરદાવતા ખૂબ સુંદર વાર્તા એ ગોલ્ડ સ્મિથે લખેલી છે. એ વાર્તાને યાદ કરીને એ અહીંયા ધૂમકેતુ આ પોસ્ટ માસ્ટરને એની સાથે સરખાવે છે કે વિલેજ સ્કૂલ માસ્ટરનો, જેમ ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્ટર છે, એવો આ વાર્તાનો આપણો પોસ્ટ માસ્ટર છે. તુંબડા જેવું માથું લઈને એ પોસ્ટ ઓફિસમાં બેસી રહે છે. પરોડીએ 3 વાગે એને પોસ્ટ ઓફિસમાં આવી જવું પડે છે, અને એ આવીને એની ટપાલો જોયા કરે છે. એના પેલા કારકુનો છે, એ ટપાલો અલગ કરીને સિક્કા માર્યા કરે છે, અને ધડાધડ 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 એક ધારો એ સિક્કાનો અવાજ છે એ પેલા પોસ્ટ માસ્ટરના માથાને પકવી નાખે છે. અને એને બીજું કંઈ કામ જ નથી. જે 3-4 ચહેરાઓ એની નજર સામે છે એટલા જોવાના છે, કોઈ નવી ચીજ એને જોવાની નથી. એ પોસ્ટ ઓફિસમાં આજે આ કોચમેલની ડોસાની મશ્કરી થઈ, કારણ કે એનો કાગળ તો કદી આવવાનો નથી, આવું આ લોકોએ ધારી લીધું છે. એટલા માટે એની મશ્કરી કરે છે. અને મશ્કરીમાં પેલા જે કચેરીઓના પટાવાળાઓને બોલાવવા માટે અવાજો લગાવાતા હતા, એ પ્રકારે એ જ ક્રમમાં એની સાથે સાથે બોલાયું. કોચમેલની ડોસા અને ડોસો પોતાના સ્થાન પરથી ઊભો થઈને દરવાજે ગયો. એણે બહુ શ્રદ્ધાથી ગોકળભાઈને અવાજ કર્યો, ગોકળભાઈ, કોચમેલની ડોસાનો કાગળ કીધો ને, હું આવ્યો છું. અને પછી ગોકળભાઈએ કોચમેલની ડોસાની મશ્કરી પણ કરી. પોસ્ટ માસ્ટરને કહ્યું પણ ખરું કે સાહેબ આ એક ગાંડો ડોસો છે, અને રોજ એની ટપાલ લેવા માટે આવી જાય છે. હવે આવાને ટપાલ લેવા, આવાને ટપાલ લખવા કોણ નવરું હોય? અને પછી આ ચર્ચા લાંબી ચાલે છે. આ બધા કર્મચારીઓને તો ટાઈમપાસ કરવો છે, કારણ કે ટપાલો લઈને પેલા પટાવાળાઓ જતા રહેશે. અને પછી જે પોસ્ટ માસ્ટરને જે ટપાલો આપવાની છે, જે ટપાલીઓને જે ટપાલ આપવાની છે, એ બધી અલગ થઈ ગઈ છે. એટલે હવે એમની પાસે કોઈ પ્રવૃત્તિ નથી, બિલકુલ પોતે નવરા બેઠા છે. અને એ કહે છે કે આ ગાંડા ડોસાને ટપાલ લખવા કોણ નવરું બેઠું છે? આપણને કામ હોય છે તો એ ટપાલ આવતી નથી, આ ડોસાને કોણ ટપાલ લખશે? એટલે એની મશ્કરી કરી અને આ ડોસાને ગાંડો કયો ને, એટલે અહીંયા આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું છે. અહીંયા મને એક વાતની ટકોર કરવી ગમશે કે લેખકનો નાતો ગોંડલ સાથે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ગોંડલ જેટલા ગાંડાઓને સાચવે છે એટલા ગાંડાઓને દુનિયામાં કોઈ સાચવતું નથી. દુનિયાભરના ગાંડા તમને ક્યાં મળે? ગોંડલની પોસ્ટ ઓફિસ કે ગોંડલના રેલવે સ્ટેશન કે ગોંડલના બસ સ્ટેશન પહોંચી જાઓ એટલે દુનિયાભરના ગાંડા તમને ત્યાં જોવા મળે. એટલે દુનિયાભરના ગાંડાઓને સાચવતું ગામ એટલે ગોંડલ. અને આપણે ત્યાં ગુજરાતીમાં આમ તો એવું કહેવાય છે કે ગાંડાનું ગામ ના હોય, પણ ગાંડાનું એક જ ગામ છે આપણે ત્યાં, એ ગોંડલ છે. લેખકનો નાતો ગોંડલ સાથે છે. એટલે અહીંયા પેલા પોસ્ટ ઓફિસના સ્ટાફની વાતોમાં પણ ગાંડાને યાદ કરીને મારું આ નિરીક્ષણ છે કે લેખકે એ પોતાના વતનને, પોતાના વતનની એક આગવી લાક્ષણિકતાને કે જીવ માત્રમાં પરમેશ્વર જોવાની આપણી એ પ્રથા છે, એ પ્રથા, એ પરંપરા ગોંડલ બરાબર નિભાવી જાણે છે. એટલા બધા ગાંડાઓ ગોંડલમાં છે તો બધાનું રહેવાનું, જમવાનું, સમયે સમયે બધાના કપડાં બદલવા, એમને નવડાવવા, બધી વ્યવસ્થા ગોંડલના લોકો બહુ સરસ રીતે સાચવી લે છે. આ લાઈવમાં કોઈ ગોંડલથી જોતું હોય, કોઈ જોડાયું હોય તો તમે મેસેજ કરીને એની સાક્ષી પણ પૂરજો કે ગોંડલ કેવી રીતે ગાંડાઓને સાચવે છે. એટલે લેખક લાંબો સમય ગોંડલમાં રહ્યા છે એટલે સ્વાભાવિક છે એમને આ ખાસિયત તો ખબર હોય. એટલે માતૃભૂમિનું ઋણ આ રીતે પણ લેખક અદા કરે છે. માતૃભૂમિની યાદ આ રીતે પણ લેખક એ વ્યક્ત કરે છે કે આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું છે. અને પછી તો સ્વાભાવિક છે જે વાત નીકળે એમાં આપણે આપણો સૂર પુરાવાનો જ હોય. એટલે એક કારકુને કહ્યું કે અમારે ત્યાં રાજકોટમાં એક ગાંડો હતો ને, એ બધા સિનેમા ઘરોમાં ફરે અને પછી સિનેમા ઘરના દરવાજા ઉપર જે પેલું હીરો હિરોઈનનું પોસ્ટર મારેલું હોય ને એના ઉપર જોરથી લાત મારે અને પછી ત્યાંથી જતો રહે અને પછી બીજા સિનેમા ઘરમાં જઈને આવું કરે. તો બીજો ક્લાર્ક કે સાહેબ મારી પાસે પણ એક ગાંડો એવો હતો કે મને ધ્યાનમાં હતું, એક ગાંડો અમારે ત્યાં એવો હતો કે એ આમ જાતે ને જાતે પોતાના ગાલ પર ઝાપટો માર્યા કરે અને પછી બીજું કોક મારે છે ને એમ સમજીને રડ્યા કરે. એટલે બધાએ પોતપોતાની રીતે એ પોતપોતાને જે ગાંડાઓનો પરિચય હતો અથવા નહોતો, સાચું અથવા ખોટું, સત્ય અથવા તો ગપ્પા, પણ ગાંડાની વાતો કરી અને પછી છેવટે એવો સૂર નીકળ્યો આ બધી વાતો પરથી, આ બધી ગાંડાના પુરાણનો છેવટે
પછી સૂર એવો હતો કે મારું ગાંડાની પણ એક દુનિયા લાગે છે હો, અને આ ગાંડા સાલા પોતાને ડાયા ને આપણને ગાંડા સમજતા હશે ને. આવું જ્યારે અને લેખક અહીંયા એક વિધાન સરસ કરે છે કે સાલી આ ગાંડાઓની સૃષ્ટિ છે ને એ કવિઓની સૃષ્ટિ જેવી હશે. અને પછી આ વાતચીત કરતા કરતા પોસ્ટમાસ્ટર ત્યાંથી ચાલ્યા ગયા. આ રોજિંદો ક્રમ હતો. આ પ્રકારે પોસ્ટમાસ્ટરના રોજિંદા દિવસો ચાલતા એક દિવસ એવું થયું કે અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દૃષ્ટિ કોઈનામાં હતી નહીં. આજ સુધી કોઈએ 5 વર્ષથી અલી અહીંયા પોસ્ટ ઓફિસમાં આવતો હતો, પણ એ 5 વર્ષ દરમિયાન એક પણ દિવસ એક પણ વ્યક્તિએ એ કોચમેન અલી ડોસો શા માટે અહીં આવે છે આવું પૂછવાના એ કોઈએ આવું પૂછવાની તસદી નહોતી લીધી. એટલે માણસ કેટલો સંવેદનહીન કે સંવેદન બધીર બનતો જાય છે એનો પણ અહીંયા એક લાલબત્તી સમાન ઉલ્લેખ એ લેખકે કર્યો છે આપણી સામે. એ પણ એક ઈશારો કર્યો છે કે આપણે સૌએ ચેતી જવા જેવી ઘટના છે. અને એક દિવસ અચાનક જ એવું થયું કે સતત 2-3 દિવસ એ કોચમેન અલી ડોસો આવ્યો નહીં. હવે 5 વર્ષથી સળંગ આવતો હતો અને સળંગ 2-3 દિવસ ન આવ્યો એટલે એ પણ ચેતી જવા, એ પણ એમને નોંધ લેવા જેવી ઘટના હતી. પણ 2-3 દિવસ પછી જ્યારે અચાનક એ આવ્યો ત્યારે હાંફતો હતો. અને એમણે પોસ્ટમાસ્ટરને પાછું અધીરા બનીને પૂછ્યું પણ ખરું કે માસ્તર સાહેબ મારી મરિયમનો કાગળ છે? પોસ્ટમાસ્ટર એ દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા એટલે બહુ જ એમ ભાઈ તમે કેવા છો એમ કરીને ગુસ્સામાં પૂછ્યું. પણ પોસ્ટમાસ્ટરને તો હવે અલી ડોસાને તો શું હતું, સાહેબ મારું નામ અલી. તો હા પણ અહીં તમારી મરિયમનું નામ કંઈ નોંધી રાખ્યું છે? મરિયમનું નામ થોડું નોંધી રાખ્યું છે તારી ટપાલ આવે તો ડોસો કે છે નોંધી રાખો ને ભાઈ. એ વખત છે ને કાગળ આવે ને કદાચ હું ના આવું તમને ખપ લાગે, હું હાજર હોઉં ના હોઉં. તો જેને પૂર્ણા ભાગની જિંદગી શિકારમાં ગાડી નાખી હોય અને એને એવી થોડી ખબર હોય કે મારી મરિયમ એ મારા માટે મારી દીકરી છે પણ સામેવાળા માટે તો એની કંઈ કદર કિંમત છે નહીં. એટલે એને એવી ખબર નહોતી. પણ પોસ્ટમાસ્ટર તપી ગયા. એટલે ગાંડો છે કે શું, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય, હવે જાને ભાઈ એમ છણકો કરીને પોસ્ટમાસ્ટર તો ચાલ્યા ગયા. અને નીકળતા ફરી એક વખત એમણે એ પેલા કોચમેન અલી ડોસા ઉપર નજર પણ કરી, પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. અને કોચમેન અલી ડોસો ત્યાંથી બહાર નીકળ્યો. અને બહાર નીકળ્યા પછી એણે પોસ્ટ ઓફિસ તરફ નજર કરી. દરરોજ જે પોસ્ટ ઓફિસને શ્રદ્ધાથી જોતો, આજે એ અલી ડોસાની આંખમાં આંસુ આવ્યા. એની આંખો ભીંજાઈ. બહાર નીકળ્યો ત્યાં એક કારકુન એની તરફ આવ્યો અને એણે કોચમેન અલી ડોસાએ એ કારકુનને બોલાવ્યો. ભાઈ. કારકુન ચમક્યો પણ ભલાઈવાળો માણસ હતો એટલે કેમ એમ કરીને એ ઊભો રહ્યો. તો કોચમેન અલી ડોસાએ પોતાના ખિસ્સામાંથી એક દાબડી કાઢી અને એ સામેવાળા કારકુનને આપતા કહ્યું કે મારી પાસે આ છે. બરાબર. એ દાબડી જ્યારે ખોલી, કારકુને એ દાબડી જોઈ ત્યારે એ ચોંકી ઉઠ્યો. કારણ કે એમાં 5 ગીની એટલે એક પ્રકારના એ સમયના જૂના ચલણવાળા સિક્કા જે સોનાના આવતા, એ સોનાની ગીની હતી. 5 સોનાના સિક્કા એની અંદર હતા. એટલે એ જોઈને સ્વાભાવિક છે કોઈને પણ આશ્ચર્ય લાગે કે આવો જૂનો ડોસો એનો જભ્ભોય ફાટેલો છે, એને ગરીબ જેવા એના પહેરવેશમાં છે, એની પાસે આટલી સંપત્તિ હશે એવી તો કોઈને કલ્પનાય ના હોય. એટલે એ કારકુન બરાબર ચમક્યો. પણ કોચમેન અલી ડોસો કહેશે તમે ભડકશો નહીં, તમારા માટે આ ઉપયોગી ચીજ છે, હવે મારે એનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો. પેલો કારકુન તો સ્તબ્ધ થઈ ગયો હતો, એકાક્ષરી બોલી શક્યો શું? અને કોચમેન અલી ડોસાએ ઉપર આકાશ તરફ આંગળી ચીધીને કહ્યું કે આ ઉપર શું છે? કારકુને કહ્યું તો આકાશ છે. તો અલી ડોસો કે છે એમ નહીં, ઉપર અલ્લાહ છે અને એની સાક્ષીમાં હું તમને આ પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે ને તો આ પૈસા એને પહોંચાડવા. અને કારકુન આશ્ચર્યમાં એ ગરકાવ થઈ ગયો. કારણ કે એને કદાચ પછી ધ્યાનમાં આવ્યું કે અલી ડોસો અહીંયા પૈસાની વાત નહોતો કરતો. અલી ડોસાએ કહ્યું હતું કે મારી મરિયમનો કાગળ આવે ને તો મને પહોંચાડજો. જો કારકુન આશ્ચર્યમાં હતો, એને તો હજી કશું સમજાતું જ નહોતું કે શું ચાલી રહ્યું છે. એટલે એણે પૂછ્યું કે ક્યાંથી કાગળ ક્યાં પહોંચાડવાનો?
એટલે અલી ડોસો કહે છે મારી કબર ઉપર. તો કારકુન કશું બોલી જ ના શક્યો. હે? એટલે અલી ડોસો કહે છે સાચું કહું છું, હવે આજે આ છેલ્લો દિવસ છે. અરે રે છેલ્લો. એનો નિશાસો કેટલો છે કે મારી મરિયમ ન મળી, એનો કાગળે ન મળ્યો. અલીની આંખમાં ઘેન દેખાતું હતું. કારકુન ધીમે ધીમે દૂર પડ્યો, છૂટો પડ્યો અને ચાલ્યો ગયો. અને એના ખિસ્સામાં 3 તોલા જેટલું સોનું હતું. જે પેલી 5 ગીની હતી ને, કુલ મળીને 3 તોલા એટલે 30 ગ્રામ જેટલું સોનું થાય. હવે આજે એ સોનાની શું કિંમત છે આપણને ખ્યાલ આવે. અને પછી અલી ડોસો કોઈ દિવસ દેખાયો નહીં. પણ હવે આ વાર્તાની શરૂઆતમાં મેં તમને કહ્યું ને કે કર્મનો બદલો કર્મથી, તો એ પ્રકારે એક દિવસ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર એ પોતાની ચિંતામાં હતા, અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને એના સમાચારની રાહ જોતા એ બેઠા હતા. ટપાલ આવી, કાગળનો થોક પડ્યો હતો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારીને પોસ્ટ માસ્ટરે ઝપાટાબંધ એક કવર ઉપાડ્યું અને કવર ઉપર સરનામું લખ્યું હતું, કોચમેન અલી ડોસા. વીજળી જેવો આંચકો લાગ્યો. રોજ આવતો તો ડોસો, અને આવતો તો ત્યારે એ લોકો એમની મશ્કરી કરતા હતા. અને મહિનાભરથી તો દેખાયો નથી. અને આજે એનું કાગળ છે, કાગળ ઉપર લખ્યું છે કોચમેન અલી ડોસા. અને એ કવર ક્યારે આવ્યું? જ્યારે પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના સારા સમાચારના કાગળની રાહ જોઈને બેઠો હતો. દીકરી માંદી છે એવા સમાચાર મળ્યા હશે, પણ પછી એ માંદી છે અને હવે એ સાજી થઈ કે નહીં એના સમાચાર લેવા માટે એ જ્યારે પોતાની દીકરીના પત્રની રાહ જોઈને બેઠા હતા, એ રાત એમણે વિતાવી હશે. એ પોતે સુખી હતા એટલે બંગલામાં રહેતા હતા. કદાચ બંગલામાં એ શિયાળાની રાત હતી એટલે એમના બંગલામાં તો તાપણું હશે, એમના બંગલામાં બધી વ્યવસ્થા હશે, કદાચ આધુનિક બીજી વ્યવસ્થાઓ પણ હશે. પણ એ બંગલામાં પણ એમણે ચિંતામાં વિતાવેલી રાત, પીડામાં વિતાવેલી રાત એમને કોરી ખાતી હતી. અને ત્યારે એ પોસ્ટ માસ્ટરને કોચમેન અલી ડોસાની પીડાની, એક બાપની પીડા કેવી છે એની સાચી અનુભૂતિ થઈ. અને પોસ્ટ માસ્ટર તરીકે નહીં, પણ એક બાપ તરીકે આજે એને આ કવર જોઈને જે પીડા અનુભવાઈ છે એ અદ્ભુત છે. એને એ પીડાથી એનું હૃદય ચીરાતું જતું હતું. એટલે એણે એ પેલા કારકુનને બોલાવ્યો. પણ એમાં એ કારકુનને જે બોલાવ્યો ને, એમાં એ અધિકારીની કડકાઈ નહોતી, એક બાપની નમણાશ હતી. અને એ નમણાશથી એણે બૂમ મારીને કહ્યું કે આ પેલા ડોસાનું કવર છે. એણે બૂમ મારી, લક્ષ્મીદાસ. લક્ષ્મીદાસ એ જ માણસ હતો જેને પેલા કોચમેન અલી ડોસાએ છેલ્લે પેલા પૈસા આપ્યા હતા, પેલી 5 ગીની સોનાની આપી હતી. અને લક્ષ્મીદાસ આવ્યો જોડે ને પૂછ્યું, કેમ સાહેબ? તો કે આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? તો લક્ષ્મીદાસ કહે છે તપાસ કરશું. તે દિવસે પોસ્ટ માસ્ટરના સમાચાર ન આવ્યા. આખી રાત શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં પોસ્ટ માસ્ટર ઓફિસે આવ્યા, બેઠા. 4 વાગે ને અલી ડોસો આવે અને હું જ એને કવર આપી દઉં. તો મહિનાભરથી આવ્યો નહોતો, પણ એને એમ થયું કે હવે આવી જાય ને તો હું જ આ કવર એની દીકરીનું જાતે આપી દઉં. કેમ કે પોતે આખી રાત અજંપામાં વિતાવી હતી. એક રાત પોતાની દીકરીના વિયોગમાં જ્યારે વિતાવી, પોતાની દીકરીના પત્રની રાહ જોવામાં એક રાત પોસ્ટ માસ્ટરે વિતાવી. હવે પોસ્ટ માસ્ટર સત્તાધીશ હતો, અધિકારી હતો, એની પાસે પૈસા પણ હતા. ધાર્યું હોત તો એ આગળની પોસ્ટ ઓફિસ પર ગાડી પણ મોકલી શકતો હતો, માણસ પણ મોકલી શકતો હતો. એવી સર્વસત્તા અને સંપત્તિ હતી ને, તેમ છતાંય પોતાની દીકરીના પત્રની રાહ જોવામાં એને જે પીડા વેઠી, આ એક રાતની પીડામાં એને કોચમેન અલી ડોસાની 5-5 વર્ષની પીડાનો અંદાજ આવી ગયો. અને પછી એને થયું કે એક અધિકારી તરીકે રોફ જાળવામાં કે અધિકાર ભોગવવામાં હું એક બાપના હૃદયને ઠેસ પહોંચાડતો રહ્યો, હું એક બાપના હૃદયને અન્યાય કરતો રહ્યો. એ પશ્ચાતાપ આજે બરાબર દેખાતો હતો. એટલે હાથમાં મરિયમનો કાગળ લઈ અને પોસ્ટ માસ્ટર એ કોચમેન અલી ડોસાની રાહ જોતો હતો. 3 વાગ્યામાં તો એ પોસ્ટ ઓફિસે પહોંચી ગયો હતો, હમણાં 4 વાગે અને હમણાં પેલો કોચમેન અલી ડોસો આવે અને મારે હાથે જ હું એને કાગળ આપી દઉં. અને 5-5 વર્ષ સુધી આ ડોસાએ જે પરિસ્થિતિ વેઠી હશે, બરાબર એ કેવી હશે એનો એને અંદાજ આવ્યો. બરાબર 5 વાગ્યા અને દરવાજા પર ટકોરો થયો. કોઈ પોસ્ટમેન હજી આવ્યા નહોતા, કારકુન નહોતા આવ્યા, પણ આ ટકોરો એ કોચમેન અલી ડોસાનો હતો. સમય જોઈને પોસ્ટ માસ્ટરને ખબર પડી કે અલી ડોસાનો આ સમય છે. એટલે એમ લાગ્યું પોસ્ટ માસ્ટર પોતાના સ્થાન પરથી ઊભા થયા. પિતાનું હૃદય, એક પિતાના હૃદયને પીછાને હવે ત્યાં પોસ્ટ માસ્ટર નથી, હવે એ પિતા છે. તો એક પિતાનું હૃદય એ બીજા પિતાના હૃદયને ઓળખે એમ એ કોચમેન અલી ડોસાએ દરવાજો ખોલ્યો. આવો અલીભાઈ,
આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી એના ગાલ પર હતી અને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પણ ભલમનસાઈની પીંછી ફરેલી હતી. એણે પોસ્ટમાસ્ટર સામે જોયું. પોસ્ટમાસ્ટર જરાક ભડક્યો. એની આંખમાં તેજ નહોતું, કંઈક અલગ ચીજ દેખાતી હતી. કોણ સાહેબ? અલી ડોસા. હવે પોસ્ટમાસ્ટર પોતાની ભાવ નિદ્રામાંથી જાગે છે. આ તો સ્વપ્ન હતું, આ તો આભાસ હતો, અલી ડોસો નહોતો. લક્ષ્મીદાસ એક બાજુ સરકીને બારણામાંથી બારણા પાસે આવ્યો અને પોસ્ટમાસ્ટર એ તરફ લક્ષ પણ ન આપતા બારણા તરફ જ જોયા કર્યું. એ બારણા તરફ જોતો હતો કે મને કોચમલ ડોસો દેખાયો છે. એને મને બોલાયો પણ ખરો. એ કાગળ લેવા માટે એને હાથ પણ લંબાવ્યો. એ કોણ હતું તો? અને પોસ્ટમાસ્ટરની આંખો ફાટી રહી. બારણામાં હવે કોઈ હતું નહીં. એ લક્ષ્મીદાસ તરફ ફળ્યા અને બોલ્યા કે હા, અલી ડોસા કોણ? તમે છો ને? લક્ષ્મીદાસ કહે છે, અલી ડોસો ક્યાં હતો? તમે જ ઊભા છો દરવાજા વચ્ચે. અરે અલી ડોસો તો મરી ગયો છે. લક્ષ્મીદાસ કહે છે, અલી ડોસો તો મરી ગયો, પણ લાવો એનો કાગળ મારી પાસે. હવે પોસ્ટમાસ્ટરને અજુગતું લાગ્યું કે હે લક્ષ્મીદાસ, ક્યારે, કેદી મરી ગયો? એ તો કહે છે એને તો 3 મહિના થઈ ગયા. ને સામેથી એક પોસ્ટમેન આવતો હતો. એ પોસ્ટમેને બાકીનો અડધો જવાબ એ પૂરો કર્યો અને એ જે ટકોરો આવ્યો, જે પોસ્ટમેને અડધો જવાબ વાર્યો, એ જ્યારે એ વાત 3 મહિના થયા એ પોસ્ટમાસ્ટરના કાનમાં એ શબ્દ પડઘાવા લાગ્યો અને નજર સામે એને કોચમેન અલી ડોસો દેખાવા લાગ્યો. જાણે અજાણે પોસ્ટમાસ્ટર કહે છે, અધિકારી તરીકે અધિકારના નશામાં એણે કેવડો મોટો અન્યાય એક પિતાના હૃદયને કર્યો. એનો પશ્ચાતાપ એની આંખોમાં દેખાતો હતો. કોચમેન અલી ડોસો એની નજર સામે દેખાતો હતો. એક દીકરીનો પિતા એને નજર સામે દેખાતો હતો અને એનું મન એ ગજબની ભ્રમણા અનુભવતું હતું કે મેં અલીને જોયો, કે મારી શંકા હતી, મારો ભ્રમ હતો, મારું વહેમ હતો, કે પછી એ લક્ષ્મીદાસ જ હતો, કે પછી કોચમેન અલી ડોસાનું ભૂત હતું. આ જ ભ્રમણામાં વળી પાછો પેલો રોજનો ક્રમ ચાલ્યો. પેલી ટપાલો રોજની દેવાઈ ગઈ. આ બધું પત્યા પછી એ આફ્રિકાથી કોઈ વિધવાનો કાગળ હતો એ પણ આવ્યો. એ પોતાની દીકરી માટે હતો. એ બધું ચાલ્યું. પણ અહીંયા પોસ્ટમાસ્ટરનું હૃદય શાંત થતું નહોતું અને પોસ્ટમાસ્ટરે લક્ષ્મીદાસને પકડ્યો અને કહ્યું, લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કાં? તો કે હા, વહેલો આવ્યો. અને તમે કીધું કે અલી ડોસો જો પછી આગળ મરી ગયો છે એવું શબ્દ બોલવાની પોસ્ટમાસ્ટરમાં હિંમત નથી ચાલતી. લક્ષ્મીદાસ કહે છે, હા જી હા, બરાબર છે, મરી ગયો છે. પણ પોસ્ટમાસ્ટર કહે છે, ત્યારે કંઈ સમજાયું નહીં. તો કે શું? હવે લક્ષ્મીદાસ પાસે આ આખી કથા કરવાનો કોઈ અર્થ નહોતો, કારણ કે પોસ્ટમાસ્ટરે પોતાની દીકરીના પત્રની રાહ જોવામાં જે વેદના આખી રાત બેઠી હતી અને પેલા કોચમેન અલી ડોસાએ 5 વર્ષ સતત જે પીડા વેઠી હતી, આ પીડા લક્ષ્મીદાસને કોઈ શબ્દોમાં કહી શકાય એમ હતી નહીં. એટલે આ ઠીક છે, કાંઈ નહીં એમ કરીને પોસ્ટમાસ્ટરે આખી વાત વાડી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવ્યું. બંને જણ બહાર નીકળ્યા. હાથમાં પેલો કાગળ હતો અને બંને જણ ત્યાંથી ચાલતા જ્યાં કોચમેન અલી ડોસાની દફન વિધિ થઈ હતી એ કોચમેન અલી ડોસાની કબર પાસે પહોંચ્યા. બંને જણે એ કાગળ મૂકી અને કોચમેન અલી ડોસાને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવી. લક્ષ્મીદાસ તો પોતાના સાહેબની સાથે આવ્યો હતો, પણ સાહેબ એટલે કે પોસ્ટમાસ્ટર એક દીકરીના પિતા તરીકે એક દીકરીના પિતાને મનોમન વંદન કરી રહ્યા હતા અને સાચુકલી શ્રદ્ધાંજલિ એ પાઠવી રહ્યા હતા. અને એ ટપાલ ત્યાં કોચમેન અલી ડોસાની કબર પર મૂક્યા પછી પરત આવી અને પોતાના બંગલામાં, પોતાના સુવિધા સજ્જ બંગલામાં એક સામે તાપણું ચાલી રહ્યું હતું. એ તાપણા સામે બેસીને પોતાની દીકરીના કાગળની એમને રાહ જોવાની હતી. પણ એ તાપણામાં જાણે કે પેલા લાકડાનો તાપ આવતો હતો અને એમના હૃદયમાંથી એ કોચમેન અલી ડોસાના પિતાના હૃદયને ન સમજવાનો પશ્ચાતાપનો તાપ પણ એ પોસ્ટમેનના હૃદયમાંથી આવતો હતો. સામેની સગડીનો મધુર તાપ છે એ જેટલો બાળતો હતો એના કરતાં વધારે પોસ્ટમાસ્ટરને પોતાના હૃદયનો તાપ એ વધારે બાળતો હતો. કર્મની ગતિ ન્યારી છે. જેમ કોચમેન અલી ડોસાએ તેતરને અને તેતરના બચ્ચાને તડપાવ્યા, એમ પોસ્ટમાસ્ટરે અથવા પોસ્ટમાસ્ટરના સ્ટાફે
એ પોસ્ટ ઓફિસના સ્ટાફ લોકોએ મળીને જાણે અજાણે એ કોચમેલની ડોસાને તડપાવ્યો છે, એમ પોસ્ટમાસ્ટર પણ એ પોતાની દીકરીના કાગળ માટે તડપ્યો છે. આ તડપની કથા એકબીજા સાથે જોડાઈને આપણને કર્મનો સિદ્ધાંત સમજાવે છે. કર ભલા તો હોગા ભલા, જ્યાંથી આપણે શરૂ કર્યું હતું ત્યાં આપણે પાછા પહોંચીએ કે જેવું આપણે વાવીએ એવું આપણે લણીએ, જેવું જીવન આપણે ઈચ્છીએ છીએ એ પ્રકારનું વર્તન, એ પ્રકારનો વ્યવહાર આપણે અન્ય લોકો સાથે કરવો જોઈએ. આવા આમ તો સુખદ અંત તો નહીં, પણ પોસ્ટમાસ્ટરને સમજાયું કે એક પિતાનું હૃદય કેટલું વલોવાતું હતું, કેટલું પીડાતું હતું. આ સમજણ સાથે વાર્તાનો સુખદ અંત થાય છે. પણ કોચમેલરી ડોસા એ અધૂરી ઈચ્છાએ મૃત્યુ પામ્યા છે. એની દીકરી મરિયમ બીમાર હતી, એ બીમારીમાંથી બેઠી થઈ છે કે કેમ એ પણ ખબર નથી. આ જિજ્ઞાસા સાથે આ વાર્તા અહીંયા લેખક પૂરી કરે છે. આટલા શ્રેષ્ઠ કથા તંતુને શ્રેષ્ઠ રીતે જોડીને, શબ્દોનો ભરપૂર ઉપયોગ કરીને જે કહેવું છે એનાથી જરા જુદું સત્ય કહીને જે નથી કહેવાયું એ પણ આ વાર્તાને અદ્ભુત રંગ આપે છે, આ વાર્તાને એક અલગ કક્ષાએ પહોંચાડે છે. એટલા માટે 1933-34ના સમયગાળામાં આ વાર્તા ધ લેટર નામે અનુવાદિત થઈ અને વિશ્વની શ્રેષ્ઠ 50 વાર્તાઓમાં સમાવેશ પામે છે. એ વાર્તાનો તંતુ, એ વાર્તાને જે રીતે ગૂંથી છે, એ વાર્તામાં જે પ્રકારે લેખકે સંદર્ભો મૂક્યા છે એ જોઈ અને આપણને સમજાય. પરીક્ષાની દૃષ્ટિથી આ વાર્તામાંથી, આ એકમમાંથી એ વાર્તામાં રજૂ થયેલી રાત્રિનું વર્ણન, જે આપણે વાર્તાની શરૂઆતમાં વાર્તાના પાયા તરીકે જેની વાત આપણે કરી હતી, એ રાત્રિનું વર્ણન પરીક્ષાની દૃષ્ટિથી અગત્યનું છે. અલી ડોસાનું પાત્રાલેખન અનેકવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે અને મૂળતઃ આ વાર્તા, એનો તંતુ આપણે યાદ રાખીએ, વાર્તાની ઘટના યાદ રાખીએ અને કર્મનો સિદ્ધાંત યાદ રાખીએ તો પરીક્ષામાં વિદ્યાર્થીને કોઈ પ્રકારનો વાંધો આવશે નહીં. વધારેમાં કોઈ સમસ્યા હોય તો મને મેસેજ કરીને જણાવી શકો. આ લિંકની, આ લાઈવની સાથે પણ મેસેજ કરીને પ્રશ્ન પૂછી શકાય. યુટ્યુબ પર આ વિડીયો મુકાશે, યુટ્યુબ પર પણ આપ સવાલ કરી શકો. અને મારા બંને વોટ્સએપ નંબર મેં આગલી પાઠશાળામાં પણ આપ્યા છે. આ પાઠશાળામાં પણ આ લાઈવ પૂરું થાય એટલે તરત હું કમેન્ટમાં નીચે મારા વોટ્સએપ નંબર આપી દેવાનો છું. આ રાષ્ટ્રચિંતન જોગી સાહેબની પાઠશાળા એ હજી એકાદ મહિનો કદાચ આ પ્રકારે એ નોર્મલ કે ફોર્મલ અવસ્થામાં ચાલશે અને 1 મહિના પછી આ પાઠશાળા અપગ્રેડ થવાની છે. એના માટે જે કંઈ જરૂરી સાધન સામગ્રી છે એને વસાવવાની વ્યવસ્થા ચાલી રહી છે. ત્યાં સુધી મારા વિદ્યાર્થીઓ એ આ સામાન્ય અવસ્થામાં ભણશે, મારી સાથે જોડાયેલા રહેશે એવો મને વિશ્વાસ છે. આજનો વર્ગ અહીંયા પૂરો કરીએ છીએ. જય સિયારામ.